જ્યાં વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચાલી રહેલ તબીબોની હડતાળ અંતે સમેટાઈ ગઈ છે. સુરક્ષા વ્યવસ્થા વધારવાની ખાતરી મળતા જ જુનિયર અને રેસિડેન્ટ તબીબોએ પોતાનો વિરોધ પાછો ખેંચ્યો છે. સયાજી હોસ્પિટલમાં તબીબો પર થયેલા હુમલા બાદ સુરક્ષા મુદ્દે ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને તેને પગલે તબીબો હડતાળ પર ઉતરી આવ્યા હતા. પરંતુ ગાંધીનગરથી આવેલા ઉચ્ચ અધિકારીઓ સાથેની મહત્વપૂર્ણ બેઠક બાદ તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો અને તબીબોની મુખ્ય માંગણીઓને સ્વીકારી લેવામાં આવી છે. આ નિર્ણય હેઠળ હોસ્પિટલ કેમ્પસમાં વધારાની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં લગભગ 60 બાઉન્સર્સ તૈનાત કરી દેવાયા છે. આ સાથે સિક્યુરિટી જવાનોની રેપિડ રિસ્પોન્સ ટીમ આજથી જ કાર્યરત થઈ ગઈ છે, જેથી કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં તરત જ કાર્યવાહી થઈ શકે. હોસ્પિટલના ઇમરજન્સી વિભાગ, ઓપીડી, પીડિયાટ્રિક્સ વિભાગ સહિતના મહત્વના વિસ્તારોમાં પણ વધારાની સુરક્ષા ગોઠવી દેવાઈ છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરાનું નેટવર્ક વધારવાની પણ તબીબોની મુખ્ય માંગ સ્વીકારવામાં આવી છે, જેથી સમગ્ર કેમ્પસ પર સતત નજર રાખી શકાય. Myself, Dr. Vishaka Patel. I'm currently working as a senior resident in emergency medicine department. લાસ્ટ ટાઈમ જે ડૉક્ટર પર હુમલો થવાની ઘટના એસએસજી હોસ્પિટલમાં બની 2 દિવસ પહેલાં, એ ખૂબ જ શર્મનાક ઘટના હતી. એ પછી તબીબો બધા ડૉક્ટરો સ્ટ્રાઇક પર ઉતર્યા છે કે એમની સેફટી વધારવામાં આવે, અને એ દરમિયાન ચર્ચા વિચારણા થઈને સરકાર અને હોસ્પિટલના જે ઉપરી વહીવટી અધિકારીઓ છે એ બધાએ ભેગા મળી અને સિક્યુરિટીની વ્યવસ્થા વધારી છે. એ એઝ ઓફ નાવ તો અમને સેફ ફીલ થઈ રહ્યું છે કે બધી જગ્યાએ સિક્યુરિટીઝ છે અને એ લોકો પેશન્ટ અને રિલેટિવનો ફ્લો બી કંટ્રોલ કરી રહ્યા છે. તો એ ખૂબ જ અત્યારે સેફટી ફીલ થઈ રહી છે, પણ આ પછી કાયમી ધોરણે રહેવું જોઈએ. જસ્ટ બીકોઝ કે અમે સ્ટ્રાઇક કરી અને એના કારણે ખાલી સેફટી 2-3 દિવસ માટે પ્રોવાઈડ કરી એવું ના રહેવું જોઈએ. એ લાંબા સમય સુધી, કાયમ સમય સુધી સેફટી અમને પ્રોવાઈડ આવી રીતે થવી જોઈએ. પ્લસ સીસીટીવી કેમેરા બી લગાવ્યા છે, પણ એ બી પ્રોપર વર્કિંગ કન્ડિશનમાં રહેવા જોઈએ, તો જ અમને સારી એવી સેફટી ફીલ થશે અને કામ કરવામાં બી સરળતા રહેશે. એ ખાલી આ જ કેમ્પસમાં નહીં, દરેક મેડિકલ કોલેજના કેમ્પસમાં, દરેક સરકારી પ્રાંગણમાં સિક્યોરિટી વ્યવસ્થા હંગામીની કાયમી જોવી જોઈએ. અને હાલ પૂરતે પ્રાથમિક દ્રષ્ટિએ જે આ વ્યવસ્થા થયેલ છે અત્યારે તો કારગર લાગે છે, પણ કોઈ પણ વ્યવસ્થા સમય સંજોગો વશાત પારખી આના વિશે વધારે આપણે ટિપ્પણી કરીશું. સીસીટીવી નેટવર્કની વાત કરીએ તો જ્યારે તબીબ ઉપર હુમલા થાય ત્યારે પુરાવાના અભાવે જે ગુનેગારો છે નિર્દોષ થતા હોય છે. માનો શું સીસીટીવી નેટવર્ક વધારવું જોઈએ, જે કેમેરા છે બંધ છે ચાલુ કરવા? સીસીટીવીના નેટવર્ક મુદ્દે જે અમે આરજીકરની ઘટના થઈ હતી ત્યારબાદ વખત અમે એની એપ્લિકેશન્સ આપેલી હતી. હાલમાં બિનસાઇટથી માહિતી મળ્યા મુજબ એ રજૂઆતોને પગલે હાલમાં મેડિકલ કોલેજ કેમ્પસ છે એ આખું સીસીટીવી સજ્જ છે, અને એ રિલેટેડ પ્રમાણપત્ર પણ સાહેબ દ્વારા અમને બતાવવામાં આવેલું છે અને અમે પણ એની ચકાસણી કરી છે. એટલે જો એક સ્ટ્રક્ચર બની જાય તો એનું મેન્ટેન કરવું પણ એટલું જ અગત્યનું છે. તો અમે પ્રશાસન પાસે આશા રાખીએ છીએ કે જો સ્ટ્રક્ચર ઇઝ ઇન પ્લેસ તો ઇટ શુડ બી. ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન દ્વારા માગણી કરવામાં આવેલી કે હોસ્પિટલમાં સુરક્ષા વધારવામાં આવે, સીસીટીવીની સંખ્યા વધારવામાં આવે અને ડૉક્ટર્સ અને જે પેરામેડિકલ સ્ટાફ છે જે હોસ્પિટલમાં નિસ્વાર્થ ભાવે ફરજ બજાવે છે એમના પર કોઈ હિચકારો હુમલો કે એવી ઘટના ન બને, કોઈ અણછાજતો બનાવ ન બને, એના માટેની આ માગણીઓ હતી. જે પૈકી જુનિયર ડૉક્ટર એસોસિએશન 1 દિવસની પ્રતિક હડતાલ પર ગયેલું, જેમાં એ લોકોએ ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખેલી અને નોન ઇમરજન્સી સેવાઓમાં હડતાલ પાડેલી. પરંતુ અમારા હાયર ઓથોરિટી, ડિસ્ટ્રિક્ટ ઓથોરિટીની સમજાવટના અંતે ગઈકાલે સાંજે આ હડતાલનો અંત આવેલો હતો. માનનીય સરકારશ્રી દ્વારા દર્દીઓ અને દર્દીઓની સારવારમાં કોઈ વિલંબ ન પડે, ડૉક્ટર મુક્તપણે સારવાર કરી શકે તે માટે તાત્કાલિક 60 જેટલા સિક્યુરિટી ગાર્ડ્સની ભરવાની મંજૂરી આપી દીધેલ છે અને તે પૈકી આજ રોજ 45 ગાર્ડ હાલમાં હાજર થઈ ગયા છે અને બીજા સાંજ સુધીમાં બીજા 15 ગાર્ડ પણ આવી જશે. આ ગાર્ડને અમે જ્યાં જ્યાં પેશન્ટ અને દર્દીઓ અને એના રિલેટિવ્સની જ્યાં ભીડ વધારે હોય છે તેવા એરિયામાં પોસ્ટ કર્યા છે, જેમ કે તાત્કાલિક સારવાર વિભાગ, ઓપીડી, પોસ્ટમોર્ટમ રૂમ, રૂકમણી ચેનાની વિભાગ,
સર્જિકલ બિલ્ડિંગ આ બધી જગ્યાએ એમને પોસ્ટ કર્યા.